રંગોના પર્વ ધૂળેટી નિમિત્તે નર્મદા ચેનલ પરિવાર તરફથી આપ સૌને ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ। નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। રંગોના પર્વ ધૂળેટીની ભરૂચ જિલ્લામાં રંગોની છોડો વચ્ચે ઉજવણી। ઘેર ઘેર ગલીએ ગલીએ શહેર અને ગામે ગામ રંગોમાં રંગાઈ ટોળીઓ। અબાલ વૃદ્ધ સૌ કોઈ મિત્રો પરિવાર સ્વજનો સાથે એકમેકને રંગવાની માણી મોજ। જંબુસરમાં હોલિકાના પ્રેમી ઇલાજીની પરંપરા મુજબ અંતિમ યાત્રા નીકળી। પાંજરાપોળ પટેલ ખડકીમાં ધૂળેટી પર્વે હોલિકાના પ્રેમી ઇલાજીની માટીની પ્રતિમા બનાવી સ્મશાન યાત્રા કઢાઈ। હોળીની રાખમાં ઇલાજી આળોટતા અલગ અલગ રંગો ઉત્પન્ન થયા અને ત્યારથી ધૂળેટી પર્વ ઉજવાતો હોવાની માન્યતા। પરંપરા આસ્થાભેર ભરૂચ અને અંકલેશ્વરમાં હોળિકા દહન હુતાશણીમાં ચઢાવો ચડાવી મહિલાઓએ પરિવારની કરી મંગલ કામના। આજરોજ રંગોના પર્વ ધૂળેટીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ અંકલેશ્વરમાં ધૂળેટીના પર્વ નિમિત્તે અબાલવૃદ્ધ સૌ કોઈએ એકમેકને રંગ લગાવી રંગોના પર્વની ઉજવણી કરી હતી। ભરૂચ અંકલેશ્વરમાં રંગોના પર્વ ધૂળેટીની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી। ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના પર્વના બીજા દિવસે ઉજવાતો તહેવાર એટલે ધૂળેટી। ધૂળેટીના પર્વની વિવિધ સ્થળોએ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। અબાલ વૃદ્ધ સૌ કોઈ ધૂળેટી પર્વની ઉજવણીમાં જોડાયા હતા અને એકમેકને રંગ લગાડી શુભકામના પાઠવી હતી। રંગબેરંગી રંગથી વાતાવરણ જાણે પ્રફુલ્લિત થઈ ઉઠ્યું હતું। ઠેર ઠેર રેઇન ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો આગેવાનો દ્વારા પણ રંગોના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। અંકલેશ્વરના પંચાયતી બજાર યુવક મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ધૂળેટીના પર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી। રંગોના પર્વ ધૂળેટીની આજરોજ ઠેર ઠેર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે અંકલેશ્વરના પંચાયતી બજાર યુવક મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ધૂળેટીના પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકો માટે કુંડ બનાવવામાં આવ્યા હતા અને બાળકોએ ડીજેના તાલ સાથે એકમેકને રંગ લગાવી ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી। રેન ડાન્સમાં યુવાનો મન મૂકીને ઝૂમ્યા હતા। આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનની કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, મહામંત્રી સંજય પટેલ સહિતના આગેવાનો તેમજ સ્થાનિક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે બાળકો અને સ્થાનિકો માટે અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જંબુસરની પાંજરાપોળ ખડકીમાં ધૂળેટીએ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હોલિકાના પ્રેમી ઇલાજીની માટીની પ્રતિમા બનાવી સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી। જંબુસર શહેરની પાંજરાપોળ પટેલ ખડકીમાં હોળીના દિવસે ઇલાજીની માટીની પ્રતિમા બનાવી આજે ધૂળેટીના દિને સવારે પૂર્વજોની પરંપરા મુજબ ઇલાજીની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં યુવાઓ ભાઈઓ બહેનો જોડાયા હતા। બાપદાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલાજીની પ્રતિમા બનાવવામાં આવે છે। ફળિયાના યુવાનો દ્વારા તેને જરૂરિયાત મુજબ ધાણી, ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે। આજે ધૂળેટીએ પટેલ ખડકી તથા આજુબાજુની ખડકીના લોકો એકત્ર થઈ નનામીમાં સુવડાવી ફુલહાર ચડાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાન યાત્રા કાઢી વિદાય આપવામાં આવી। હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે। તેના બીજા દિવસે ઇલાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું અને તેની રાખ જોઈ તે ખૂબ દુઃખી થાય છે। આ સ્થિતિમાં તેનું મન વિચલિત થયું અને ભાવ વિભોર બની તે રાખમાં ખૂબ જ આળોટે છે અને અલગ અલગ રંગો તેમાંથી ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે। જંબુસર શહેર અને પાંજરાપોળ ખડકીની અંદર વર્ષોથી એક અવિરત ચાલતી પરંપરા જે આપણે સૌ અહીંયા ઉજવી રહ્યા છે ધૂળેટીના પાવન પર્વની અંદર। આની પાછળ વર્ષોથી એક દંતકથા એવી છે કે હોળિકા અને પ્રહલાદ એ કથા આપણે સૌ જાણીએ છીએ, પરંતુ ઇલ્લાજી અને હોળિકા વચ્ચેનો જે પ્રેમ હતો, જે અવિરત ચાલતો પ્રેમ હતો, એ પ્રેમની દંતકથા આપણે સૌ જાણતા નથી। એની પાછળ એવી એક કથા છે કે હોળિકાનો પ્રેમી ઇલ્લાજી હોય છે અને હોળિકાનું જ્યારે દહન થાય છે તેના બીજા દિવસે હોળિકા અને ઇલ્લાજીનું લગ્ન હોય છે, પરંતુ જ્યારે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને ઇલ્લાજી એમની પ્રેમ કરતા હોય છે અને એના લગ્ન કરવા માટે જ્યારે બીજા દિવસે ત્યાં જાય છે હિરણ્યકશ્યપ ત્યાં, ત્યારે જોવે છે કે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને તે રાખ હોય છે, પરંતુ એ રાખની અંદર એ ઇલ્લાજી આવટે છે, એની અંદર થી વિવિધ તરંગો અને રંગો ઉત્પન્ન થાય છે। એનો જ ઉજવણ આપણે ધૂળેટીના પાવન પર્વ તરીકે ઉજવણી કરીએ છીએ।
ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં પરંપરા આસ્થા મુજબ ઠેર ઠેર હોળી પ્રગટાવવામાં આવી હતી. જિલ્લામાં ફાગણ સુદ પૂનમ ગુરુવારે સંધ્યાકાળ બાદ હોળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના વિવિધ ગામો અને શહેરોમાં હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચ તેમજ અંકલેશ્વર શહેર સહિત કેટલાય સ્થળોએ વૈદિક પદ્ધતિથી તો અન્ય સ્થળોએ પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી. મહિલાઓ અને શ્રદ્ધાળુઓએ શુભ મુહૂર્તમાં હોળી માતાની વિધિવત પૂજા કરી હતી. તેમણે ધાણી, ખજૂર, હારડા અને નારિયેળ અર્પણ કર્યા હતા. આ સાથે પરિવારના સભ્યોના નિરોગી જીવન માટે પ્રાર્થના કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ હોળીની જ્વાળા પરથી આગામી ચોમાસાની આગાહી પણ કરી હતી. હોળી પર્વ ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપની પૌરાણિક કથા સાથે જોડાયેલું છે. ભરૂચવાસીઓએ આ પવિત્ર અવસરે હોલિકા દહન કરી ઈશ્વરીય શક્તિની આરાધના કરી. સમગ્ર જિલ્લામાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં હોળી પર્વની ઉજવણી સંપન્ન થઈ હતી. પાકિસ્તાનના યુવાનો દ્વારા અનોખી રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. યુવાનો દ્વારા ડોસાની અર્થી બનાવી ઘરે ઘરે ફેરવી હોળીના પૈસા ઉઘરાવવામાં આવ્યા. ભરૂચના ભોયવાડ વિસ્તારમાં વર્ષોથી ધૂળેટી પર્વ નિમિત્તે અનોખી પ્રથા ચાલી આવે છે. આ વિસ્તારના યુવાનો દ્વારા એક અર્થી બનાવવામાં આવે છે. તેના ઉપર ડોસાની પ્રતિકૃતિને સુવડાવવામાં આવે છે અને ત્યારબાદ આ યુવાનો ઘેર ઘેર આ અર્થી લઈ જઈ હોળીના નાણાં ઉઘરાવે છે. જે નાણાંમાંથી યુવાનો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે અને અંતે આ અર્થીને હોળીમાં સળગાવી દેવામાં આવે છે. આજરોજ ભરૂચના ભોયવાડ વિસ્તારના યુવાનો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ઉત્સવ બાપ દાદા વખતથી ચાલતો આવ્યો છે અને હજુ ચાલી રહ્યો છે. હોળી નિમિત્તે ડોસો બનાવી એની સ્મશાન યાત્રા કરી પછી એને હોળીમાં એમનું વિસર્જન કરવામાં આવે છે. જે પરંપરા હજુ આવતી પેઢી પણ ચાલતી હશે. અમારા કાલિકા યંગસ્ટર દ્વારા ઉજવવામાં આવે છે આ તહેવારો. અમારા બાપદાદાની પેઢીઓથી આ તહેવાર ચાલતો આવે છે. હજી બી ચાલે છે ને અમને હોળી બી ખૂબ સરસ રીતે શણગારીને વ્યવસ્થિત રાખીને જે રીતે એનું કાર્યક્રમ થાય છે અમે એ રીતે એની ઉજવણી અમે કરીએ છીએ. અને આ રાતે અમે ડોસો બનાવીએ, આખી રાત જાગીને છોકરાઓ મહેનત કરે છે અને આવી રીતે તમારી સામે જ છે પછાડી આવી રીતે ડોસો બનાવે છે, લોકોના ઘરે ઘરે લઈ જઈને ફરીએ છીએ. સર્વજનીન સરોદ ઉત્સવ સમિતિ ઝાડેશ્વર દ્વારા બસંત ઉત્સવની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ ધૂળેટીના રોજ બસંત ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજરોજ સર્વજનીન સરોદ ઉત્સવ સમિતિ ઝાડેશ્વર દ્વારા બસંત ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આઇનોક્સ મલ્ટીપલ ઝાડેશ્વર રોડથી બંગાળી રવિન્દ્ર સંગીતના તાલે એક રેલી નીકળી હતી, જેમાં સભ્યો રવિન્દ્ર નૃત્ય સાથે એકમેકને કલર લગાવી ઉત્સવની ઉજવણી કરી હતી. આ રેલીનું સાંઈબાબા મંદિર ખાતે સમાપન થયું હતું અને ત્યાં બંગાળી સમાજના લોકોએ ધૂળેટી પર્વની ઉજવણી પણ કરી હતી. સાર્વજનીન શારદોત્સવ કમિટી ઝાડેશ્વર તરફથી અરુણ નંદી બોલું છું. બધા બંગાળી સમાજનો સદસ્યો અહીંયા ભેગા થઈને રવિન્દ્રનાથ ટેગોર જે વિશ્વકવિ તરીકે ઓળખે છે, બધા એને ઓળખે છે, એનું શરૂઆત જે રીતે શરૂઆત કર્યો એ રીતે આપણે ભરૂચમાં બી એનું પ્રથા પ્રસ્થાપિત કરવા માટે આપણે અહીંયા બધા ભેગા થઈએ છીએ અને અહીંયાથી રવિન્દ્રનાથ ટેગોરનું સંગીત ના એનું નૃત્ય કરતા કરતા આપણે આઇનોક્સની સામેથી સાંઈબાબા મંદિર સુધી આપણે જઈશું. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પરંપરાગત ઘેરૈયા બની તેઓના બોગજ ગામે
હોળી ધૂળેટી પર્વની પ્રજા સાથે ઉજવણી કરી. આદિવાસીઓમાં હોળી પર્વનું દિવાળી કરતાં પણ સવિશેષ મહત્વ દાખલો આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા છે. તે પોતાની આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા એમએલએ બન્યા બાદ પણ જીવંત રાખી છે. ડેડિયાપાડાના આપના એમએલએ ચૈતર વસાવા ધારાસભ્ય ન હતા ત્યાર પહેલાથી હોળી ધૂળેટી પર્વ ઉપર રીતિ રિવાજો પ્રથાને અનુસરી દરેક ઉત્સવની ઉજવણી કરતા હતા. ધારાસભ્ય બન્યા બાદ પણ તેમણે હોળી પર્વ ઉપર ઢોલી કે ઘેરૈયા બનવાનું છોડ્યું નથી. પોતાના બોગસ ગામે ગ્રામજનો અને આદિવાસી ભાઈઓ સાથે ધારાસભ્ય ગળામાં ઢોલ પહેરી વગાડતા નજરે પડ્યા હતા. તો હોળીએ રાતે ઘેરૈયાના પોશાક પહેરી ઘેર નૃત્ય કર્યું હતું. અંકલેશ્વર અને હાસોડ પંથકમાં ઘઉં પકવતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે. ઊંચા તાપમાનના કારણે ઘઉંના પાક ઉપર તેની વિપરીત અસર જોવા મળી રહી છે. ગયા વર્ષે ગરમીએ ઘઉંનો સોથ વાળી દીધો હતો. આ વખતે ઘઉંમાં ખેડૂતોને બમ્પે ઉત્પાદન મળશે તેવી ખેડૂતોને આશા હતી, પરંતુ વર્તમાન હવામાનની જે પ્રકારની સ્થિતિ બની રહી છે તેના કારણે ઘઉંના પાક ઉપર તેની વિપરીત અસર જોવા મળી રહી છે. અંકલેશ્વર હાસોડ પંથકમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે, પરંતુ ગરમી વહેલી શરૂ થવાના કારણે ઘઉંના પાક ઉપર તેની અસર જોવા મળી રહી છે. ઉકાઈ જમણા કાંઠા કેનાલ મારફતે ખેડૂતોને સમયસર પાણી તો મળી રહ્યું છે, પરંતુ મોસમના બદલાતા મિજાજના કારણે ખેડૂતોના લલાટે ચિંતાની લકીર ઉપસાવી છે. નિષ્ણાંતોના મતે ફેબ્રુઆરી માસના પાછલા દિવસો જ ગરમ રહ્યા હતા, જેના કારણે ઘઉંના ઉત્પાદન ઉપર અસર પડી છે. તાપમાનમાં ફેરફારના કારણે જાન્યુઆરી મહિનો સૌથી ઠંડો અને ફેબ્રુઆરી મહિનો સિઝન પ્રમાણે સૌથી ગરમ બન્યો છે. તેની અસર પાક ઉપર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. મારું નામ કલ્પેશ કુમાર લાલજીભાઈ રાઠોડ છે. હું અગવન ગામનો રહેવાસી છું અને અમે ઘઉંની ખેતી કરીએ છીએ અને એનાથી અમને બધો લાભ મળી રહેલો છે. પાણીનો ને બધો વિકાસ સારો થયેલો છે, પણ ગરમીના હિસાબે અમારે ઘઉંનું ઉત્પાદન ઓછો છે. એમ આ ગરમી વહેલી શરૂઆત થવાથી નુકસાન થયું છે. શું નુકસાન થાય ગરમી વધારે પડવાથી? ગરમી વહેલી શરૂ થવાથી નુકસાન થયું છે કે જે દાણા જે પોષણ જે મળવો હતો તે મળ્યો નથી. એમ આ પાણીની સુવિધા મળતા તમે કયા કયા પાક લઈ શકો છો? પહેલા પાક નો કયા પાક નો લઈ શકો? એટલે પાણીને મળતું હતું તો હેરડીનો પાક ને એવું બધું લઈ શકતા હતા. હવે બધી સુવિધા થઈ છે. એમ એટલે હવે કયા કયા પાકો લઈ શકો તમે? હવે મતલબ બધું જ ઘઉંથી માંડીને ડાંગર બધું જ થઈ શકે છે. એમ શેરડી બેરડી બધું જ. ભુજના રહાળપોર ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ₹35,32,000ના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભુજના ભુલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા રહાળપોર ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ₹35.32 લાખના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. રંગુપન સોસાયટી ગરબા ગ્રાઉન્ડ રહાળપોર ગેટ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં અંદાજિત ₹35.32 લાખના થનાર વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા અને ગ્રામ પંચાયતના સભ્યો સહિત રહાળપુરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે રહાળપુર ગ્રામ પંચાયતની હદમાં આવેલો ગામમાં અને સોસાયટી વિસ્તારમાં વિવિધ પ્રકારના લોકાર્પણના અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન થયેલું છે. 35 લાખ રૂપિયાના ખર્ચે જુદા જુદા પ્રકારના વિકાસના કામો લોકાર્પણ થઈ રહ્યા છે અને નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પેવર બ્લોકના કામો, કોમન પ્લોટમાં રમવાના સાધનો, પીવાની પાણીની લાઈન, ગટર લાઈન, પ્રોટેક્શન વોલ, આ પ્રકારના વિવિધ કામો આ 35 લાખ રૂપિયાના ખર્ચે આ ગામમાં થવાના છે. મોટી સંખ્યામાં ગામના સોસાયટીના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ઘણા સમયથી આ બધા કામો મંજૂર થયેલા હતા. અનેક કામો થઈ ચૂક્યા છે અને નવા જે કામોનું આજે ખાતમુહૂર્ત થયું છે એ પણ નજીકના દિવસોમાં થઈને પૂરા થશે. અંકલેશ્વર જેઆઈડીસી બસ ડેપોની સામે પાર્ક કરેલ કારમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વરમાં ફરી એકવાર કારમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક
જેડીસી બસ ડેપોની સામે પાર્ક કરેલ કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. આ દ્રશ્ય જોતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. કોઈ સમય નજીકમાં કચરો સળગાવતા આગ કારમાં ફેલાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી આ કાર અહીં પાર્ક કરવામાં આવી હતી, ત્યારે અચાનક જ આગ ફાટી નીકળતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. અંકલેશ્વર ભરૂચ હાઈવે ઉપર ભારત પેટ્રોલ પંપ પાસે ઉભેલ ટ્રક પાછળ કાર ભટકાતા એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અંકલેશ્વર હાઈવે ઉપર અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે, ત્યારે આજરોજ સવારના અરસામાં અંકલેશ્વર ભરૂચ હાઈવે ઉપર ભારત પેટ્રોલ પંપ પાસે ઉભેલ ટ્રક પાછળ કાર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેણીને એકત્રિત થયેલ ટોળાએ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેર અને જિલ્લામાં ધૂળેટી પર્વ અને રમઝાનમાં જુમ્માની નમાઝ એક જ દિવસે હોય, શાંતિપૂર્ણ માહોલ જાળવવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ભરૂચમાં ધૂળેટી અને જુમ્માની નમાઝ એક જ દિવસે હોવાથી શાંતિપૂર્ણ માહોલ જાળવવા જિલ્લા પોલીસે સઘન વ્યવસ્થા કરી હતી. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હોળીની પૂર્વ સંધ્યાએ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીએસ વણઝારાના નેતૃત્વમાં ફ્લેગ માર્ચનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં પીએસઆઈ, પોલીસ કર્મચારીઓ, એસઆરપી અને હોમગાર્ડના જવાનો જોડાયા હતા. ફ્લેગ માર્ચ બી ડિવિઝન પોલીસ મથકથી શરૂ થઈ હતી, જે બંબાખાના, વેજલપુર અને દરવાજા સહિતના વિસ્તારોમાં ફરીને પરત પોલીસ મથક પહોંચી હતી. જિલ્લાના તમામ પોલીસ મથકોમાં શાંતિ સમિતિની બેઠક પણ યોજવામાં આવી હતી. આ દરમિયાન શુક્રવારે શહેર અને જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ અને કોમી એખલાસ વચ્ચે તહેવારોની ઉજવણીની રંગત જોવા મળી હતી. ભરૂચના જંબુસરના મગડાદ ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં બાઇક સવાર યુવાનને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું. ભરૂચના જંબુસર પંથકમાં હોળીના પર્વની રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં જંબુસરના મગડાદ ગામ નજીકથી બાઇક લઈને પસાર થતા ગામના જીવન જિગ્નેશ વિઠ્ઠલ રાઠોડને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. યુવાન માર્ગ ઉપર પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જંબુસર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. યુવાનનું અકસ્માતમાં મોત નીપજતા હોળી ધૂળેટીનું પર્વ રાઠોડ પરિવાર માટે માતમમાં ફેરવાયું હતું. પાનોલી જેડીસીમાં આવેલા સાવરિયા શક્તિ લોજિસ્ટિક સોલ્યુશન્સ ઝેડમાંથી લોજિસ્ટિક આસિસ્ટન્ટ મેનેજર ટ્રાન્સપોર્ટ સાથે મળી 4 કરોડનું કેમિકલ સગેવગે કરી છેતરપિંડી આચરી હતી. વાગરાના વિલાયત સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું પાનોલી જેડીસીમાં આવેલ સાવરિયા શક્તિ લોજિસ્ટિક સોલ્યુશન્સ સીડ વેરહાઉસ ખાતે ઇમ્પોર્ટ ઇપોક્સી અને ઇમોક્સીને લગતા અન્ય કેમિકલ સ્ટોર કરવામાં આવે છે. ગોડાઉન ખાતે લોજિસ્ટિક આસિસ્ટન્ટ મેનેજર તરીકે નિગમકુમાર જગદીશ દવે નોકરી કરે છે, જે તારીખ 1/5/2024 થી 30/1/2025 સુધીમાં દરમિયાન 17 જેટલી ગાડીઓના ખોટા બિલો બનાવી 284.98 મેટ્રિક ટન કેમિકલ આદિત્ય બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં મોકલવાના બદલે બારોબાર સગેવગે કરી ₹4 કરોડની છેતરપિંડી કરી હતી. છેતરપિંડી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. રંગોના પર્વ ધૂળેટીની ભરૂચ જિલ્લામાં રંગોની છોડો વચ્ચે ઉજવણી. ઘેર ઘેર, ગલીએ ગલીએ, શહેર શહેર અને ગામે ગામ રંગોમાં રંગાઈ ટોળીઓ. અબાલ વૃદ્ધ સૌ કોઈ મિત્રો, પરિવાર, સ્વજનો સાથે એકમેકને રંગવાની માણી મોજ. જંબુસરમાં હોલિકાના પ્રેમી ઇલાજીની પરંપરા મુજબ અંતિમ યાત્રા નીકળી. પાંજરાપોળ પટેલ ખડકીમાં ધૂળેટી પર્વે હોલિકાના પ્રેમી ઇલાજીની માટીની પ્રતિમા બનાવી સ્મશાન યાત્રા કઢાઈ. હોળીની રાખમાં ઇલાજી આળોટતા અલગ અલગ રંગો ઉત્પન્ન થયા અને ત્યારથી ધૂળેટી પર્વ ઉજવાતો હોવાની માન્યતા. પરંપરા આસ્થાભેર ભરૂચ અને અંકલેશ્વરમાં હોળિકા દહન, હુતાશણીમાં ચઢાવો ચડાવી મહિલાઓએ પરિવારની કરી મંગલ કામના. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.